સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ વિસ્તારમાં ગેરકાયદેસર નશીલા પદાર્થોની હેરફેર સામે એએનટીએફ રાજકોટ ઝોન સીઆઈડી ક્રાઇમ દ્વારા સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। થાનગઢ રેલવે સ્ટેશન નજીક સ્મશાન પાસે આવેલી બંધ દુકાન પાસેથી 51 કિલો 500 ગ્રામ પોષ ડોડાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ પોલીસ અધિક્ષક શ્રી લોકેશ યાદવના માર્ગદર્શન હેઠળ પીઆઈ જે ચૌહાણની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે થાનગઢ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો। કાર્યવાહી દરમિયાન આરોપીઓ ગેરકાયદેસર પોષ ડોડાના જથ્થાની હેરફેર કરતા મળી આવ્યા હતા। પોલીસે કુલ 51 કિલો 500 ગ્રામ પોષ ડોડા, 2 મોબાઈલ ફોન તથા 2 રેલવે ટિકિટ સહિત કુલ 7,87,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ કેસમાં રાહુલ દાલસિંગ પારગી, પુષ્પા દાલસિંગ પારગી, દાલસિંગ પારગી, ખીમાભાઈ વાલજીભાઈ સાપરા સહિત અન્ય 2 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। આરોપીઓ મધ્યપ્રદેશ અને મોરબી જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। તપાસ દરમિયાન દાલસિંગ પારગી દ્વારા પોષડોડાનો જથ્થો અન્ય આરોપીઓને પહોંચાડવા માટે આપવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે અને તે જથ્થો આગળ પહોંચાડવાની કામગીરી ચાલી રહી હતી। આ અંગે આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ 1985ની કલમ 8C, 15C અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। સમગ્ર મામલે આગળની તપાસ થાનગઢ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે।